હે મહિનો પૂરો થઈ ગયો આજ પગાર આવશે પગાર આવશે મને આનંદ ઘણો થાશે મહિનો પૂરો થઈ ગયો આજ પગાર આવશે તમે જુઓ આજે 1 મહિનો થઈ ગયો મારા સોફામાં કામે રહ્યો આજ 5000 રૂપિયા પગાર આવશે 10,000 રૂપિયા ઉપાડ લીધેલો છે એ વળી જશે તો 5000 આવશે 5000 નું જુઓ એક તેલનો ડબ્બો 5 કિલો મરચું 5 કિલો મોરસ 250 સાની ભૂકી બધું કરિયાણું લઈને ઘરે નાખી દેવું છે અંજુ ભલે આખો મહિનો સારું સારું વસ્તુ બનાવીને ખાધે રાખે લ્યો બોલો અમથાભાઈ ના ઘરે જ એવો ત્યાં તો કોઈ નહોતું અમથાભાઈ તો સોફાના પ્લોટમાં કામે જાય છે અંજુ ભાભી ની ક્યાં જાય છે હાલો અમથાભાઈ ને પૂછી આવું લ્યો બોલો 1 મહિનો થઈ ગયો સોફો લીધો એનો પણ અમથાભાઈ હજી સોફો મેક લાવ્યો નહીં હો મેં બટકા દાદાને કીધું કે હાલો મારી હારે પણ ઈ નો આવ્યા હો તો હવે અમથાભાઈ ના પ્લોટે જઈને મારે એને ખીજાવવું છે કે સોફો કેમ હજી નો મોકલાવ્યો જો બોલો અમથાભાઈ તો રોજ ના 500 રૂપિયા કમાય અને અમે તો રખડોમાંથી ઉસાદ નથી આવતા અમને કોઈ દાડીએ નથી રાખતું નથી કોઈ કામે રાખતું નથી કોઈ પૈસા ઉછીના આપતું હે દેવા ક્યાં આવ્યો એ હું અમથાભાઈ ના પ્લોટે જાઉં છું 1 મહિનો થઈ ગયો સોફો લીધો એને પણ હજી એને સોફો મોકલાવ્યો નહીં અને તું હું આ બેઠો બેઠો બોલશો હું એલા વિચાર કરું છું હું વિચાર કરે છો કે અમથાભાઈ રોજના 500 રૂપિયા કમાય પણ આપણે તો રખડવામાંથી ઉષા નથી આવતા એ ભાઈ રખડશો તું હો હું તો બટકા દાદા ત્યાં કામ કરું છું પણ હું તો રખડું છું એમ તો તને કહું છું કે આપણે રખડવામાંથી ઉષા નથી આવતા તો હવે હું કરીશું કે તો આનો કંઈક પ્લાન કરવો પડશે તારી પાસે છે પ્લાન મારી પાસે તો છે ને તો બોલ હું કરીશું અમથાભાઈ ઓલી બાજુ હોય ને ત્યાં આપણે આની પાછી ખુરશી સોફો અથવા ઝૂલો લઈને વહી આવવાનું છે પણ ત્યાં આપણને કોઈ ઢીબી નાખશે તો ત્યાં આપણને કોણ ટીપે ત્યાં કામ કોણ કરે અમથાભાઈ તો પછી અમથાનું જ નામ આવે ને હા એ વાત હાચી હો કાં તો અમથાભાઈ ને કામેથી કાઢી નાખશે કાં તો અમથાભાઈ ને ઢીબી નાખશે પણ ધ્યાન રાખજે સારે બધું જોઈ લેજે સીસીટીવી કેમેરા તો નથી ને કાંઈ વાંધો નહીં જોઈ લેશો ને પ્લાન તો આપણો સક્સેસફુલ જ થાય છે ને એ તો જાહેર તે તો હાલ અમથાભાઈ કામ આવ્યા હોય તો સારું પ્લોટે રોજ દાંડી મારે છે આ કામ છે ને આ કામ છે અમથાભાઈ નો 10 તારીખે 10,000 ઉપાડશે અને એક 22 તારીખે 1500 ઉપાડશે 11,500 ઉપાડશે કેમ છે શેઠ સારું સારું જય માતાજી આવો પધારો પગારના ટાઈમે જ આવ્યા આજ પગારની તારીખ છે હા હું કો પગાર લઈ આવું આ ધંધામાં ધ્યાન દો ડાયરેક્ટ પગારની તારીખે અહીંયા આવો છો તમે સીધા પગાર લેવા ધંધામાં થોડુંક ધ્યાન દો ધંધામાં તો ધ્યાન દઉં છું જો સામે સોફા પડ્યા હતા હા એ બે વેચાઈ ગયા જોવા એને પેકાઈ કરી દીધા હા હમણાં ઈ પાર્ટી આવશે ને હા એટલે ભરી જાહે કેટલામાં આપ્યા ઈ આપણી જે કિંમત છે 12,000 માં આપ્યા સારું સારું તો અને શેઠ મૂકો હા મારો પગાર કેટલો નીકળે પગાર તમારો 10 તારીખે 10,000 ઉપર છે 22 તારીખે 1500 ઉપર 11,500 છે ઉપર 3500 મારા નીકળે ને હા તો એક કામ કરો ને હા 7,000 રૂપિયા આપો હા 3500 ઉપર રહે તમારો પણ તમે ટાઈમે કામે તો આવતા નથી હું 3500 પણ શેઠ હવે હું ટાઈમે રોજ કામે વહી આવી તમે કયો અહીંયા કામ છે ને અહીંયા કામ છે ને કઈ ટાઈમે કામ તો કરતા નથી તમે ફોન આવ્યો અજાણ્યો નંબર છે શેઠ હા ઉપાડો ઉપાડો હાલો હાલો અમથાભાઈ બોલે છે હા ભાઈ અમથાભાઈ જ બોલું આપણે સોફા લેવાના હતા હા સોફા તમારે જેવા લેવા હોય એવા મળી જશે ક્યાં આવવાનું એ વરાસા માર્કેટમાં શિવરાજ ટ્રેડર્સ 803 નંબરનો પ્લોટ છે તમે આવો ને હા ભાઈ હું અહીંયા જ છું હાલો હાલો આવું એ સારું કોનો ફોન હતો અમથાભાઈ એ સોફા લેવા આવે હા પાર્ટીનો ફોન હતો છે તો શેઠ હવે ઉપાડતો આપો
ઉપાડ આપું પણ પાછા ટાઈમે કામે આવજો. કામે જ પાછા ટાઈમે આવતા નથી. પણ શેઠ હવે મારે કાંઈ કામ નથી. તમે કહેતા હોય તો હું સકોડો વેચી દઉં, પણ હવે ત્યાં કામે આવીશ બસ. હા, કેટલો જોતો છે ઉપાડ? 3500 પગાર નીકળે એ આપો, હા, અને 3500 બીજો ઉપાડ આપો, 7000 આપો. ટાઈમે આવશો ને પાછા કામે? હા હા, ટાઈમે આવી નકર જાય. બાના જ કાઢો છો, અહીંયા કામ છે ને અહીંયા કામ છે ને ટાઈમે કામે તો આવતા નથી. પણ શેઠ એમાં એવું છે, ઘર કામ હોય એ તો આપણે કરવું જ પડે. હા, તો પછી કાંઈ કામ હોય તો જ હું ન આવતો હોય ને. એ સારું, હાલો. વાહ, લખી લઉં ને 7000? હા ચાલો શેઠ, હા, ઓલા સોફા હું હરખા કરી નાખું, એ સારું. અને ઓલી પાલટી આવે એટલે એને ભાવ તમે કહો કે હું કહી દઉં? ના, તમે કહી દો, પછી વ્યાજબી કરીને આપણે દેવાનું જ છે. વિડીયો જોઈને આવ્યા છે ને, હા વ્યાજબી કરીને આપશું. તો શેઠ, હા, મારે 1 મહિનો થયો છે, હા, હવે કઈક પાર્ટી તો ખવડાવો. પાલટી દઈ દેવી. આ પેલા ગ્રાહક આવે ને એની હારે પેલા તમે કરો, હાલો, પછી કાંક વિચારીએ. પાર્ટીમાં પાછું મને ગળ્યું નથી ફાવતું હો. તો આપણે છે ને પનીરનું શાક, હા, અને આપણે દાળ નથી બધા વખાણતા, હા, દાળ બનાવવાની છે. કાંઈ વાંધો નહીં. પાકું? પાકું પાકું, તમે જોવો આગળ બધું કામ ફટાફટ કરી નાખું. કાંઈ વાંધો નહીં. સારું. આ શિવરાજ પ્લોટ ક્યાં હશે? દીકરા તમે શું લખ્યું છે? હાલો વાંચી લઈએ. શિવરાજ ટ્રેડ્સ પ્લોટ નંબર 803. આ અમથાભાઈ કીધું તો આ જ પ્લોટ છે. હા, હાલો જઈએ. હે, હમણાં ફોન આવ્યો હતો ને એ જ ગ્રાહક આવતા લાગે. શેઠ, ગ્રાહક આવે છે. તમારી રીતે બતાવી દો. તમે જ અમથાભાઈ? હા ભાઈ, તમે હમણાં ફોન કર્યો છે ઈ જ તે? હા, આપણે સોફાની વાત થઈ હતી. સોફા લઈ જવાના છે? હા, હાલો તમને સોફા બતાવી દઉં. હાલો. જુઓ, એ નવા સોફા છે. આ સોફો જુઓ. સોફો તો સારો છે, પણ આની કિંમત? આના કિંમત 22000. હજી બીજા સોફા છે, હાલો જુઓ. જો આ 1 નંબર સોફો હો, રૂનો. સોફો તો સારો છે. આ ગમે છે? હા, ગમે છે. તો આના 22000 રૂપિયા છે, બોલો. થોડોક તો વ્યાજબી કરો. હવે તમે આગેથી આવ્યા છો, તમારે 21000 રૂપિયા કરી દઈશ બસ. તો અમારે બહુ આગેથી આવ્યા, લઈ જવાનું ભાડું નજીક થાય ને. તમારે લઈ જ જવાનો છે સોફો? લઈ જ જવાનું છે. ફાઈનલ? ફાઇનલ. હાવ. હાલો, તો તમે ઓળખીતા છો એટલે તમને 20000 રૂપિયામાં આ સોફો આપ્યો બસ. બસ રેડી? રેડી હો. આ સોફો લઈ જાવ એટલે ઘરે જો બધા રાજી થઈ જાય. બીજા તમને 2 પૂછવું આવશે કે આ સોફો ક્યાંથી લાવ્યા એમ. સારું, હાલો તો હવે બિલ બનાવી દઈએ. હાલો. હે શેઠે છે અને ઓલ પર અમથા ભાઈ છે. જગલા હાથમાં જે આવે ને એ હબો પ્લેન ભાગી જાય. હાલ હાલ હાલ. દેવા થોડા થોડા અડજે થાય કા. હે, આ બે કેમ ધોડા ધોડ જાય છે? હે, અહીંયા સીડી હતી, ટેબલ હતું, ક્યાં ગયું આ અમથાભાઈ? વેચી તો નહીં દીધું હોય ને? એ અમથાભાઈ, અહીંયા આવો. શું છે શેઠ? અહીંયા સીડી હતી, ટેબલ હતું, આ ક્યાં ગયું? વેચી તો નથી દીધું ને તમે? ના ના શેઠ, મેં નથી વેચ્યું હો. તો ક્યાં ગયું? આ જમીન ખાઈ ગઈ કે આસમાન લઈ ગયું? મને શું ખબર ક્યાં ગયું ઈ? તો ક્યાં જાય? કોણ લઈ ગયું છે? હા, આજ આવે છે પ્લોટે, આજ નથી ચોરી કરી ગયો ને? એ શેઠ, મને કામે રાખો હોય તો રાખો, નકર રજા આપી દો. એનું નામ ન દેતા, ઈ ચોર નથી, મારો ભાઈબંધ છે. તો ટેબલ ને સીડી લાવી ગયો, નકર તમારા પગારમાંથી કપાહે. એ શેઠ, હું વાતો કરો છો? એટલે કોક અહીંથી એક ટેબલ અને નિહાણી ચોરી ગયું. એ મને ખબર છે કોણ લઈ ગયું. હે, કોણ લઈ ગયું? દેવો અને ઝગલો નિહાણી ટેબલ લઈને ધોડા ધોડ જતા મેં જોયા. ક્યાં પાઈ ગયા ઈ? ઈ આમ જા. તમે જોવો હમણાં એની ખબર. કોઈ દે ચોરી ન કરે ને એમ કરાવી દઉં. હું કામ
ઓય બાપા આમ હાલ આમ ના પલે ને ચોરી કરવા આવ્યા કા ઓય બાપા બોલો ક્યાંથી લઈને આવ્યા એ અમથાભાઈ અમારી ભૂલ થઈ ગઈ જ્યાંથી અમે વસ્તુ લીધી ત્યાં અમે મૂકી દેવી બસ ભૂલ થઈ ગઈ ઓય બાપા ઓય બાપા હાલો લઈ લો બે હાલો હાલો હાલે સગલા ધીમો ધીમો હાલ. અરે આ મોટ લફા મોટ અહીંયા ભૈયા કરશો કોઈ દે સોરી નહીં મારા પ્લોટમાં કોઈ દે આવશો નહીં ઓય બાપા એ તો મને ભોલાએ કીધું કે દેવો અને ઝઘડો બે તમારા પ્લોટમાંથી નિહાળીને ટેબલ લઈને ભાગ્યા હતા નકર શેઠ તો મને કામેથી કાઢી મૂકે જ ને ઓય બાપા હજી હામું જોયો ઉભો આઈન પાવા હાલ ઉઠબેઠ કર પણ અમથાભાઈ ખાલી બે વસ્તુ લીધા એમાં આવડી મોટી સજા ઓય બાપા ઉઠબેઠ કર હાલો કરું હાલે તું હબો હબ કર તું કર ને ત્યાં મને કીધું તું હાલ ઉઠબેઠ કર આ ઉઠબેઠ કર પા ઉડબેટ તો કરું છું મારથી થાવી જોવે ને ઓય બાપા હાલ 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 અરે ઉઠબેઠ કર અહીંયા હાલો બે હારે ઉઠબેઠ કરો ઓય બાપા ઉઠબેઠ કર એમ કીધું ને એલા કન્યા તારા કારણે મારે ભોગવવું પડે ઓય બાપા તું આઈન તો હાલ ઉઠબેઠ કર ઉઠબેઠ કર કેટલી કરવાની 10 ઉઠબેઠ કર 10 નો થાય કહું છું તમને 10 નો થાય પેલા સાંભળો તો ખરા તો કેટલી થાય 11 થાય હાલ 11 કર 5 9 15 થઈ ગઈ ને પણ મારો શું કામ 1 2 3 ને 4 હું ગધેડા ખાઈ ગયા જો ભાઈ કોઈ પણ ધંધો કરો પ્લોટ હોય અથવા કોઈ પણ જાતનો બિઝનેસ હોય આપણે આ માલ સામાનની સાવચેતી રાખવી આપણી ફરજ છે ક્યાં એવો કોઈ ઈમાનદાર માણસ રાખો કા તમારા પ્લોટની અંદર અથવા તમારા ઘરની આજુબાજુ સીસીટીવી કેમેરા રાખો જેથી કરી આવારા તત્વો આપણા ઘરેથી અથવા પ્લોટેથી કોઈ વસ્તુ લઈ ન જાય માટે અમારી એક સહેલી નમ્ર વિનંતી જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો